અમદાવાદ રિંગ રોડ ટ્રાફિક જે ડિવિઝન વિસ્તારમાં આજે બપોરે આશરે 2 વાગ્યે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા પર સવાર પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી માતાને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું પણ મોત થતાં આ દુર્ઘટનામાં માતા અને પુત્ર બંનેના કરુણ અવસાન થયા છે. અકસ્માત બાદ જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગળની તપાસ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. દિનેશ પુનડિયા ટ્રાફિક એસીપી જે ડિવિઝન વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજરોજ બપોરના 2 વાગ્યાના સુમારે હાથીજણથી રામોલ જતા રિંગ રોડ ઉપર એક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયેલ, જેમાં અકસ્માત એક્ટિવા ચાલક કામિનીબેન પ્રજાપતિ પોતાનું એક્ટિવા લઈને જતા હતા. એ વખતે અકસ્માત થતાં એમના પુત્ર સાત્વિક અને કામિનીબેન મરણ ગયેલ છે અને કામિનીબેનની સારવાર માટે અમે એલજી હોસ્પિટલ મોકલી આપેલ. એ દરમિયાન તેમનું મૃત્યુ થયેલ છે અને આ કામે આરોપી અમે હસ્તગત કરેલ છે અને આગળની તપાસ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.